સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 28/3/26ના રોજ ગીતાસૂત્ર વિડીયો નંબર 14 છે. આજે ભગવાન શ્રી કૃષ્ણની મથુરા લીલાની વાત કરવી છે. શ્રી કૃષ્ણ વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યા હતા. મથુરામાં ગયા પછી વ્રજ તરફ તેમણે પાછું વળી જોયો નથી. મથુરામાં મામાશ્રી કંસે શ્રી કૃષ્ણને ધનુષ્ય યજ્ઞ માટે તેડાવ્યા હતા, પરંતુ શ્રી કૃષ્ણે મથુરામાં ફરતા ફરતા જ ધનુષ્યને તોડી નાખ્યું હતું. ત્યારબાદ બધા જ કુસ્તીબાજો એટલે કે મલ્લયુદ્ધો સાથે હરાવીને કંસને પણ મારી નાખ્યો હતો. પછી શ્રી કૃષ્ણે પોતાના માતા પિતા અને પોતાના નાના ઉગ્રસેનને પણ જેલમાંથી છોડાવ્યા હતા. એટલું જ નહીં, પણ મથુરાની રાજગાદી પણ ઉગ્રસેનને સોંપી દીધી હતી. આ કેટલો મોટો ત્યાગ ગણાય! પોતાને રાજા થવું જ નહોતું. ત્યારબાદ તેમના માતા પિતાએ શ્રી કૃષ્ણ અને બલરામને યજ્ઞોપવિત ધારણ કરાવ્યા હતા. આમ જગતનો સૂત્રધાર પણ સૂત્રના 3 સૂત્રો એટલે કે યજ્ઞોપવિત ધારણ કરે છે. આમ યજ્ઞોપવિતનું મહત્ત્વ તેમણે બતાવ્યું છે. પછી ભાઈઓને માતા પિતા એ ક્ષિપ્રા નદીના કિનારે આવેલા સંદીપની આશ્રમમાં વિદ્યા સંપાદન કરવા મોકલ્યા હતા. ત્યાં સંદીપની મુનિના સાનિધ્યમાં 64 દિવસમાં 64 વિદ્યાઓ અને 16 કલાઓ તેમજ વેદો તેઓ શીખ્યા હતા. એટલું જ નહીં, પણ ગુરુ દક્ષિણામાં ગુરુ પત્નીને તેમનો પુત્ર પાછો લાવી આપ્યો હતો. આમ આશ્રમમાં વિદ્યાર્થીઓ તેજ પીને તેજસ્વી બનીને ઘરે પાછા આવે ત્યારે સાચી યુવાની મેળવતા હતા. વધુ કાલે જય યોગેશ્વર.